ચિંતા વિહન વિનાશની કમલાસની શકત, વિષ હથી હંસ વાહિની માતા દેહું સુમત, દુઃખહરણી માં કુળદેવી કરણી કરને સહાય, જાહર જુગમાં જોગણી માડી પ્રગટ વિઠળી આપ. મેલી મેલાન ભોગવે ને મેલીથી મેલા જાય, જેની ભેળેમાં મેલડી પછી એના દુઃખ દારિદ્ર મટી જાય. વસ્ત્ર શ્વેત ધારણ વિમલ વંદા કુમારી વૈશ, સરસ્વતી તમ ચરણમાં વંદન કરી વિશેષ. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસું સુરભુ. આજ કવિ કલ્પનાની તું પાંખે ઉડે છે, કવિ કલ્પનાની તું પાંખે ઉડે છે, આ સાગર તરે છે ને તળિયે ડૂબે છે. આ કુદરતની મસ્તીનો ચાહક કવિ છે અને ઈશ્વરનો સંદેશ વાહક કવિ છે. જ્યારે ઈશ્વરને કંઈક કહેવાનું મન થાય એટલે પરમાત્મા કવિને, જગતને કહેવાનું મન થાય પરમાત્માને, ત્યારે પરમાત્મા કવિને માધ્યમ બનાવતો હોય અને કવિ દ્વારા ઘણી વખત સ્વયં ઈશ્વર બોલતો હોય છે. પણ કોઈ વખત કવિની કવિતા હોય, કવિનું ગીત હોય, કોઈ દોહો હોય, કોઈ છંદ હોય, કોઈ છપૈયો હોય, પણ એમાં કવિની કોક વખત વેદનાએ વાંચવાનો પ્રયત્ન થવો જોઈએ. અને આજ એક મોજ, એક આનંદ, તો કવિ કંઈક લખતો હોય ને એમાં કંઈક વેદનાએ હોય. કારણ કે જે આંગણા જોવા નહોતા, જે આંગણા જોવા નહોતા ત્યાં આજ યાચવા જવું પડે છે, અને જે કર્મ પૂર્વજોનું નહોતું એ કર્મ આજ અમારે આચરવું પડે છે. જેના આંગણા જોવા નહોતા ને ત્યાં યાચવા જવું પડતું હોય, ને જે કર્મ પૂર્વજોના. અને સાહેબ કૃષ્ણએ પણ કીધું છે કે માનવમાં હું રાજા છું, પણ માનવથી કવિને થોડો જુદો ગણ્યો છે. કારણ કવિ આર્ત દ્રષ્ટા છે. તો શ્રવણ નયન અરુ રસના, શ્રવણ નયન અરુ રસના સબને કે એક ઠોર, પણ કહીબો દેખીબો અને સુણીબો કવિયન કો કછું ઓર. આ બધું બધાયનું એક જ જગ્યાએ આંખ, જીભ, કાન, પણ જોવું, કહેવું અને બોલવું કવિનું કંઈક જુદું હોય. દ્રશ્ય એકનું એક હોય. એક પથ્થર એક સામાન્ય માણસ જોવે તો એને પથ્થર દેખાય, પણ એક શિલ્પી, એક મૂર્તિકાર જોવે તો પથ્થરમાં મૂર્તિને જોઈ લે સાહેબ. કારણ એની દ્રષ્ટિમાં, એના જોવામાં ફેર છે. એકનું એક દ્રશ્ય હોય, બીજા માટે સામાન્ય હોય, પણ કવિ દ્રશ્યને જોવે ને, પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર, એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર. આ કવિ ત્યાં સુધી પહોંચી જાય સાહેબ. એક નગર, એક બજાર, અને બજારની અંદરથી ગજરાજનું પસાર થવું, હાથીનું પસાર થવું, પણ એની પાછળ આખો સમાજ હતો, સૌ હાથી તણો શિર તાજ હતો, ગિરિરાજ સમો ગજરાજ હતો, અને એની નિરખી એનું શ્યામલ અંગ સદા રંગ કાજળનો સરમાઈ જતો, મહી મદ ઝરતો અખંડ, અને ઈ મહી વિંધ્ય દીપાવણ હાર હતો. આવો ગજરાજ કે જેની પાછળ આખો સમાજ હતો. આ હાથીનું નીકળવું બજારમાંથી અને નગરે જોતું હતું, અને એમાં 4 કવિઓ ઉભા હતા. દ્રશ્ય એવું બન્યું કે આમ હાથી નીકળ્યો, કોઈ હાટડી આવે, કોઈ ઘર આવે, કોઈ દુકાન આવે, તો આમ હૂંઢ લાંબી કરે, તો કોઈ ફળ મૂકે, કોઈ ફૂલ મૂકે, કોઈ રૂપિયા મૂકે, એ હૂંઢમાં લઈ અને ઉપર મહાવતને આપી. પણ જયારે કોઈ કશું ન આપતું હોય ને એની મસ્તીમાં હાલતો જતો હોય, એ વખતે નીચેથી ધૂળ ઉપાડી અને એના માથા ઉપર ધૂળ નાખતો હતો. દરેકે આ દ્રશ્ય જોયું, પણ કવિએ આ દ્રશ્ય જોયું. એ 4માંથી એકને પ્રશ્ન થયો કે દધી સૂત લલાટ મેં અને ફોજન મેં સુરવીર. દધી સૂત લલાટ મેં, દધી કહેતા દરિયો, દરિયાનો દીકરો, સૂત એટલે મોતી, હાથીના કુંભાથળની અંદર માથામાં મોતી હોય. કે દધી સૂત લલાટ મેં ફોજન મેં સુરવીર. અને જયારે યુદ્ધ થાય એટલે યુદ્ધનો આગેવાન હોય, મોવડી હોય, એ હાથી માથે અંબાડી ઉપર બેઠો હોય. કે દધી સૂત લલાટ મેં ફોજન મેં સુરવીર, અને જગત આખું જેને નમે ઈ રજક્યું ડાલત શીર. અને આખી દુનિયા ગણપતિનો અવતાર માનીને જેને વંદન કરતું હોય, ઝૂકતું હોય, તેના માથા ઉપર ધૂળ કેમ નાખે છે? આવો પ્રશ્ન થયો. બીજા કવિ એનો ઉત્તર આપ્યો કે રેવા ચંદનનો વીંઝણો ને વન કદળીરો વાસ, સો દાહડા એને સાંભળે પછી રજ ડાલે ગજરાજ.
હાથી એટલા માટે રજ નાખે છે, એટલા માટે એના માથા ઉપર ધૂળ નાખે છે કે આજ એને એના એ દિવસો, આઝાદીના, સ્વતંત્રતાના દિવસો યાદ આવ્યા કે રેવા ચંદનનો વીજળો વનની અંદર વિહાર કરતો તો રેવા અને ચંદનના વૃક્ષો મને વહાર નાખતા હતા. વન કદરીનો વાસ, જ્યારે ભૂખ લાગે એટલે કેળાના આખી લૂમોની લૂમો તોડી તોડી પોતે આરોગી લેતો તો મને ખાવાની ચિંતા નહોતી.